તો મારા બેટા હારું બનાવે છે મારા હરાજમાં ઓહો હો મીઠાઈ છે ખીર બનાવી છે પેલા તો મારા બેટા મરચું રોટલો ભોયો તો તાર ખવારતા મર્યા પછી હરાજ હારા નાખેરા ઓહો મજા આવી જવાની છે ઓ ઝપટ બોલાવવાની છે ઝપટ ખાવાની અમે ઉપર કઈ હારું મળતું નથી બનાવજે બટી ચમલા આમ બેઠો પડા એટલે હારું રાતે સપનું આવી ગયું કેમ ચલું એટલે રાતે દાદો સપનામાં આવ્યા કેમ શું કહેતો એટલે કહેવાની વાત એમ છે આયા હતા ને એવા નાઈ મારે કરે એમ ડોળા ફાડી આમ કરે ચીક ડમ મારે આયા હતા સપના તને શું કર્યા હતા મન તમે કે ટેંગી એટલે મારવાનું છે આમ કરતા જ દાદો શું કરવાનું કે એટલે યાર એટલે હરાજ છે એટલે નહીં આવતા હોય ને સપનો એ હોય હરાજ ખાવતા હોય આપણે ચા ખવરાયું કહી દઈએ આપણે ખવરાવું પડશે યાર પણ આપણે તો મરસન રોટલા ખાધા છે ખબર છે એટલે પણ આ તો ટેગે કરે છે મને એમ જ કહે છે કે ટેગે મને તો કિંગ ડમ મુકા શું ડમ કહે છે એવું હા તો શું કરશે કે હવે કાક કરાય એમ ખવરાવાનું એવું એમ હા તો એક ખવન રોટલો હાલે બીજું શું હવે કાક તો કરવું રોટલો ગમે ખવરાવું તો પડશે હે બેતર કાક બનાવો એટલે કાક ગોતીને બનાવવા તો એટલે ખવરાવું તો પડશે આનું દાદા લે આપણે ખાઈ જોતા ઘરમાં કઈ હોય તો ને એટલે આ છે બોલે ના હોય હા આપણા ઘરમાં કેટલા હતું એ હાસી હતું આ ઘરમાં તો કઈ હોય દાદા તો પડ્યો છે પણ ડબ્બા મેં રોટ હશે કદાચ લઈએ એ આમાં તો રોટ એ ખાલી પલાળી એવો ખાલી તું તો આપણો હાથ તો દોશે ને પણ આમાં તો કઈ હોય તો આ બનાવવું તો પડશે જ કરે આપણે આ કબાટમાં જોઈ એટલે આ કબાટમાં હવે શું છે એટલે મગ એકલા પડ્યા છે કે એવું એમ ને હા અને થોડું દહીં પડ્યું છે તો વઘારશે વઘાઈ નાખ દે બાદ બાજુના રોટલા ટોપલી નહીં આપણે માજે ખાઈ ગયા આપણે સાડી ખાઈએ તેનો કશું રાશી નથી કોડે આ તો આ કટકો ભજે એવો કટકાઈ બાદ આપતા છે તો હેડ કર બનાવવાનો હોય છે આ દાળ ચોળી બનાવવાની ખવડાવવાનું તો પડશે ને હોય જ નહીં તારો તો તું લેતા તપેલી ધોતા એવું નહીં પડી કાલે એઠી પાછા સારો આખું ગામ ફરી વળ્યા પણ આપણો દાદો તો હરજ ખાવા જ ના આવ્યો ચકલી તો ચકલી પણ આડો બનીને ના આવ્યો આપણે શીખર દાદો જ ચાઈ ગયો હવે તાર શું કરશે તાર ગામના કૂતરાને નાખી દે એટલે આ ભલા મારા કૂતરાને હરજ ખવડાતા છે કોઈક માણસ ને ખવડાવી દેશે હડી ચાલ્યા જાતા તમે એટલે અમે હરજ નાખવા નીકળ્યા પણ અમારા ડોહો તો હરજ ખાવા જ નથી આવતો ના હોય એટલે અમારા સપનામાં આવે તમે શા વઘારણી કરો તો ડુહાને એટલે આખો ગામ ફરી વળ્યો પણ અમારા ડોહો છે હરજ ખાવા આવ્યો ન એટલે અમાર ડુહો તો કસા પાડો છે અમન બિયન ઓલા સપનામાં આવે છે કે ટેગે મારા સપનામાં આવે છે કે કેટલા ડમ કરે છે અમારો ડુહો સેજ કે શીખે કઈ પિંજડે પડ્યો અમાર ડુહો બોલો ના હોય હા તાર હરજ રાખવા તમે તાર ના આયા લાયા એટલે અમાર કઈ હતું જ નહીં બનાવે શા વઘારતા પણ તમે આયા તમે લઈને આયા એટલે અમારે આટલું બધું છે પણ ગતું ડો ખાવા આવતો નથી એમ કરો મેવો જો ને ખાવાનું આપણે ખરા હા તેમ કરો જો તમાર દાદા અમાર ડો બે હતા ને ઈ ભાઈબંધ હતા બે ભાઈબંધ પાકા હતા તો અમાર દાદો ચઈ જાય છે તો પૂછો આપણે તો પણ તમારો દાદો આવે તો નાખો તો આપણે પૂછો હા દાદા હમણાં આવશે હમણાં નાખવાનો જ છે એટલે અમે તો થાય છે આખા ગામમાં ફરી લ્યો હરાજ ને લ્યો વરાજ ને લ્યો હરાજ ને એવું બધું કઈ થાય લ્યો કાગવાસ ને લ્યો વાસવાસ ને બધું કેટલું કીધું પણ આવતા જ નહીં એમ કહેવાય લ્યો વરાજ ને લ્યો ખો વરાજ ને એમ ફટાડી કહેવાય બધું કીધું તો લ્યો વાસ ને તોય ના આયા એમ ના કહેવાય ફટા શું એટલે અમુક હાલત ખાવા ના આવે કઈ કોક વાસ લેવા આવે ને એટલે આપણે એવું ના બોલે તારે એવું કહેવાય ના આવે તો હું તો કંટાળે ના આવે શું કરું તો એવું એમ ને તમારા દાદા આવે નાખો લેતા તો તમારા દાદા આવે મારા દાદા પૂરી દે છે તમે લાયા છો બધાનો કરી આવ લાયા છો હા આપણે આ તો ભૂખું છે આપણે તમારે પણ ખાવા ચાથી આવે તમે તો ભૂખડ છો બી ભલા ચા ને ખાધું ખાવા નહીં તો તમે હરાજ તો શું નાખશો આપણે દાદા તમારા દાદુ ક્યાં છે દાદા હમણાં આવે છે આખો દાવામાં ચેડે દેતા દાદા બોલાવો છે દાદી રહ્યા છે હમણાં રોજ પી જા તમે આયા તો આયા છે અપર કે પેલા આયા તો કોઈ વાતો ઓછી લાવો લ્યો કાકવાશ હાલો ઉપાડી લ્યો કાકવાશ લ્યો દાદા લ્યો બટી ઉપર ચાલુ બટી પાણી લાવ પાણી લાગે
પતિ જીવતો હતો ને તાર દાદીએ ખોકાયો અને હવે મર્યો તાર તમે સુતા લોડા ખવારોરા આમ કરી ખા મારો મોઢું ખગાવા દો ખગાડી દો તેમાં દાદા તમને આલે ને તાર પાણી કી ડૂસી જાય છે આલે હવે લાવ ખાવાનું શું પણ આ લાવ આ ભાઈ આલે મળી તો આલું મદડો લે અલ્યા હવે ખાલી અલ્યા ડુહો તો કાંદો પૂછો છે જો ને હા પણ ડોહાને કોઈ આલતું તો આ તો કળાશણો હતો અલ્યા બેસુરો બોલે બેસુરો લે પાણી હે દાદા આલે માર દાદા હાથું લેતા દાદુ લ્યો આ પેલું ખાવા દે ઈ તમાને તાર દાદાને પૂછ લે આપણે પર દાદા તો આ હરજ ખાવા આયા તો અમાર દાદા કેમ ના આયા તું પૂછ ને પણ માર દાદા અમે ભાઈબંધ હતા ને બે ભાઈબંધ હતા પૂછ હે દાદા તમાર દાદા જીત લે રહ્યા ખરીદો તો ખરી ઘણીનો પણ કોઈ ચીતલે રહ્યા તો વેલના પરણવાર તો પણ આયા ને ત્યારે હા અમાર દાદા ચીતલે રહ્યા હતા તાર દાદા હા એટલે આ તાર દાદા ને કેવું છું ખબર છે હા કે અમે જે આવતા હતા ને હા એમાં અશુભના ઓલા યમરાજ ના હમણાં આયા ને હમ. અશુભના કહાની લઈ ગયા તાર દાદા મેં કીધું લે ચા લઈ જો રાસો તે મારું કઈ હબલ્યું નહીં તાર દાદા તો ઉકળતા તેલના કડાઈમાં નાચા ડાબ દે અને આમ નાખવાનું કરતા હતા મેં કીધું પેલા ભારો ચમ નાખો છો તે યમરાજ ના ઓલા માણસો કે આ દાદા નું તો ખૂબ બધો પાપ થઈ ગયો છે અહીં તો તેલમાં તળવા પડશે પણ મેં કીધું તું રહેવા દો મારે ઘણા પાવર ફોન કર્યો છે થોડા ફોન મેં અહીંયા ના લ્યો તાર દાદા છોડ્યા અને છોડ્યા તો શું કર્યું ખબર કે સજા તો મળશે આ દાદા હું કોઈ કેવી સજા મળશે કે અડધા ફોનમાં કાલે ફોડું બારે રાખ્યું હવે શીરે તાર દાદો આવે છે ના હોય તેમાં તાર હરજ ખાવાને એને તરફડીઓ મારેલો દાદો આપણે હાવ એવા ક્યાં હતા એવા ચા હતા આ તો ખોટો છે આ તો હે એના છોકરા કોઈ ફૂકડ છે આપણો દાદો ચયો હતો આપણો દાદો તો દૂધ ઘી ને શીરો ને એવું બધું ખાતો હતો આ દાદો તો હુકી રોટલી ખાઈ ગયો આ તો ભૂખડ હાવ લાગે આ તો આપણે ઓણ આવું કાઠું હતું ને રોટલી લઈને આ તો રોટલી હુકી ખાઈ ગયો તો આપણે પૂછો એને ફોર્મું પૂછું ઓહો આ તો દાતો રહ્યો ને આ તો ખાવા હાથું થઈને જ તાચી રહ્યો તો ચાંદનો ફૂકડ છે આ ફૂકડ આપણું કામ થઈ ગયું તમારો દાદો છે અમાર નાનો ખાઈ રહ્યા ને અમે ખાઈ રહ્યા દાદો ભૂખડ ને તને ભૂખડ કામ થઈ ગયું ઓ માં બેટું જબર કરી છે ને આ તો આ ભૂખડ ને આયા બધા એના દાદો ની હા અહીંયા નથી ખવડાવો ને ગમ આપણે છોકરો નાલી દેજો